નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુ ને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જૂનાગઢ ખાતે ખળેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જેમાં વિવિધ ધાર્મિક પ્રસંગોનું વર્ણન શાસ્ત્રીજી મનીષભાઈ રાવલ મુખ્ય વર્ણનમાં આવેલું હતું, જેમાં શ્રોતાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રામ જન્મ, વામન અવતાર, કૃષ્ણ પ્રસંગ વગેરેની ઝાંખીનું વર્ણન કરવામાં આવેલ હતું। ધન્યવાદ। અહેવાલ શૈલેષ ભટ્ટી, જૂનાગઢ। व्यक्ति रहता हो आम काचा कांड नो कोण घરની અંદર 7-8 વ્યક્તિ રહેતા હોય કાચા કાંડ નો કોણ છે અને જો બહુ કાચા કાંડ ની નીકળે તો બહુને કે તારી હાહુ તો આમ બોલતી હતી હો અને હાહુ જો કાચા કાંડ ના હોય તો કે તારી બહુ આમ બોલતી પણ આ તો અયોધ્યામાં કોઈ નથી મળતું પણ એક વ્યક્તિ દેખાણી અયોધ્યાની બહારની વ્યક્તિ કોણ હતી? મંથરા। આ બહારના વ્યક્તિ છે એ જ ઘરની અંદર આવેલા। ઘરમાં બધા બહુ સંપ હોય, એકબીજાના પ્રત્યે પ્રેમ હોય, પણ બહારના વ્યક્તિ મંથરા છે એ અયોધ્યાની નહોતી, ક્યાંની હતી ભાઈ? હાલો એટલે વાતો કરવા ના પડે કે આમાં ઘણા 20-25 વખત ભાગવત સાંભળી। મંથરા ક્યાંની હતી? કઈ દેશની? કઈ ના લગ્ન થયા ભેગી આવી મંથરા કઈ દેશની હતી? વિચાર કર્યો કે મંથરાની અંદર પ્રવેશ કરું અને વિઘ્નેશ્વરી દેવી એ મંથરાની અંદર પ્રવેશ કરે છે। નામ મંથરા મંદમતી ચેરી કઈ કેરી અજસ પટારી તાહી કરી ગઈ ગીતા મતિ તેરી। મંથરા અયોધ્યાની સજાવટને જોઈ આખો અયોધ્યા નગર શણગારવામાં આવ્યું। શેની તૈયારી